હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે રોજર મેકલિન અને હું શ્રી કેજી પોલિટેકનિકના મિકેનિકલ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવું છું. આજે આપણે જોવાનું છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP એના અંતર્ગત ડિપ્લોમા સેમિસ્ટર 3નો જે નવો સિલેબસ છે એ સિલેબસ આપણે ક્યાંથી મેળવી શકીએ છીએ અને એક સબ્જેક્ટ થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ એનો ડિટેલ્ડ સિલેબસ આપણે આજે ડિસ્કસ કરીશું. તો એના માટે તમારે ગૂગલ ઓપન કરવાનું છે અને અહીંયા આગળ લખવાનું છે GTU ડિપ્લોમા ન્યૂ સિલેબસ, પછી એન્ટર કરવાનું છે. એટલે આ પેજ ઓપન થાય એની અંદર સૌથી પહેલી લિંક છે એને તમારે ઓપન કરવાનું છે. એ તમે ઓપન કરશો એટલે GTUની વેબસાઇટ ઓપન થશે. સિલેક્ટ કોર્સની અંદર તમારે ડિપ્લોમા સિલેક્ટ કરવાનું છે. બ્રાન્ચની અંદર તમારે મિકેનિકલ એન્જિનિયરિંગ સિલેક્ટ કરવાનું છે. સેમિસ્ટરમાં સેમિસ્ટર 3 સિલેક્ટ કરવાનું છે. એકેડેમિક યરમાં 2024-25 2024-25 એ સિલેક્ટ કરીને સર્ચ પર ક્લિક કરશો એટલે તમને થર્ડ સેમિસ્ટરની અંદર જે તમામ સબ્જેક્ટ્સ છે એ બધા સબ્જેક્ટ્સનું લિસ્ટ તમને અહીંયા આગળ જોવા મળશે. એટલે તમે થર્ડ સેમિસ્ટરની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગમાં આટલા સબ્જેક્ટ્સ તમારે ભણવાના છે, જેની અંદરથી આપણે સૌથી પહેલો સબ્જેક્ટ છે થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ. એનું તમારે ડિટેલ્ડ સિલેબસ જોવું હોય તો જે સબ્જેક્ટ કોડ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો તો ડિટેલ્ડ સિલેબસ ઓપન થશે, જે અહીંયા તમને દેખાય છે ટોટલ 7 પેજીસનો છે. અહીંયા આગળ વિથ ઇફેક્ટ ફ્રોમ એકેડેમિક યર 24-25 એવું દેખાડે છે. સેમિસ્ટર 3rd, ઓકે. કોર્સ આઉટકમ્સની અંદર ટોટલ 4 કોર્સ આઉટકમ્સ છે. હવે આ 4 કોર્સ આઉટકમ્સનો મતલબ શું છે કે આ સિલેબસ ઓર આ સબ્જેક્ટ તમે ભણશો તો તમને આ 4 આઉટકમ્સ છે એ આવડવા જોઈએ. નીચે તમને ટીચિંગ અને એક્ઝામિનેશન સ્કીમ દેખાય છે, જેની અંદર તમારા લેક્ચર છે L દેટ ઇઝ 3, T મીન્સ ટ્યુટોરિયલ દેટ ઇઝ 0 અને PR એટલે પ્રેક્ટિકલ એ 2. એટલે ટોટલ 3 hours ઓફ લેક્ચર એન્ડ 2 hours ઓફ પ્રેક્ટિકલ એક વીકની અંદર તમને હશે. આ સબ્જેક્ટના ટોટલ ક્રેડિટ્સ 4 છે. તમારું જે એસેસમેન્ટ થશે એ એસેસમેન્ટ 2 રીતે થશે. એક થિયરી છે અને એક બીજું ટ્યુટોરિયલ પ્રેક્ટિકલ છે. થિયરી એટલે તમને ESE એટલે એન્ડ સેમિસ્ટર એક્ઝામ જે 70 માર્ક્સની હોય છે, જે GTU દ્વારા લેવામાં આવે છે. અને PA એટલે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ જે તમને ડિપાર્ટમેન્ટ લેવલ પર લેવામાં આવે છે, જેના 30 માર્ક્સ છે. નેક્સ્ટ પ્રેક્ટિકલ છે, એની અંદર પ્રોગ્રેસિવ એસેસમેન્ટ એના 20 માર્ક્સ છે અને એન્ડ સેમિસ્ટર એક્ઝામ એના 30 માર્ક્સ છે. હવે આ પ્રેક્ટિકલના જે PA અને ESEના જે માર્ક્સ છે એ તમને કેવી રીતે મળશે હું તમને આગળ સિલેબસ સમજાવીશ ત્યારે કહીશ. તો ટોટલ તમારા માર્ક્સ છે એ 150 માર્ક્સ છે. એટલે તમારે 150 માર્ક્સની અંદરથી મેક્સિમમ માર્ક્સ સ્કોર કરવાના છે. થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમને કોર્સ કન્ટેન્ટ બતાવશે. એટલે તમને લેક્ચર્સની અંદર જે પણ ભણવાનું છે એ તમને આ કોર્સ કન્ટેન્ટ છે ત્યાંથી ખબર પડશે. ફોર એક્ઝામ્પલ યુનિટ નંબર 1 દેટ ઇઝ મોશન એન્ડ મિકેનિઝમ. તો તમારું પહેલું જે ચેપ્ટર છે એનું નામ છે મોશન એન્ડ મિકેનિઝમ. એના નંબર ઓફ આવર્સ લખ્યા છે 8 અને પર્સન્ટેજ વેટેજ 18 છે. એટલે જેટલા બી યુનિટ્સ છે, જેટલા બી ચેપ્ટર્સ છે એમાં પહેલા ચેપ્ટરનો જે વેટેજ છે એ 18% છે. એ જ રીતે બીજા બધા તમે યુનિટ્સ જોઈ શકો છો. ટોટલ યુનિટ્સ તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે બતાવશે. તો ટોટલ 6 યુનિટ્સ છે. થોડું હજુ વધારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા આગળ રેફરન્સ બુક સજેસ્ટેડ લર્નિંગ રિસોર્સિસ જોવા મળે છે. તો અહીંયા આગળ જે બી આ બુક્સ લખેલી છે એ બધી જ રેફરન્સ બુક્સ છે. બધી જ રેફરન્સ બુક્સ તમને બહાર સ્ટેશનરીમાં બી મળે છે અને તમારા કોલેજના લાઇબ્રેરીની અંદર બી મળી રહેશે. તમારે જો બુક પસંદ કરવી હોય તો આ કોર્સ કન્ટેન્ટ છે એ કોર્સ કન્ટેન્ટની અંદર જેટલા બી સબ ટોપિક્સ તમને દેખાય છે એ સબ ટોપિક્સ તમારે જે પણ બુક પરચેસ કરવી છે એના સાથે મેચ કરવાના અને પછી એ બુક તમારે પરચેસ કરવાની. હજુ નીચે સ્ક્રોલ કરશો તો તમને અહીંયા આગળ ઓપન સોર્સ સોફ્ટવેર એન્ડ વેબસાઇટ એટલે તમારા સબ્જેક્ટની અંદર જેટલા બી ટોપિક્સ છે, સબ ટોપિક્સ છે એના વિશે વધારે માહિતી તમને જોઈએ છે તો તમે
ડાયરેક્ટ આ યુટ્યુબ લિંક આપી છે, NPTELની લિંક આપેલી છે, એના પર તમે ડાયરેક્ટ જઈને વિડીયોઝ જોઈને એના વિશે વધારે માહિતી લઈ શકો છો. હજુ નીચે સ્ક્રોલ કરશો તો સજેસ્ટેડ કોર્સ પ્રેક્ટિકલ લિસ્ટ, એટલે જે પ્રેક્ટિકલના માર્ક્સ છે એ તમને આ પ્રેક્ટિકલ લિસ્ટ છે એના પરથી મળશે. ટોટલ પ્રેક્ટિકલના માર્ક્સ 50 હોય છે, જેની અંદરથી તમારા PAના માર્ક્સ એટલે પ્રોગ્રેસિવ એસેસમેન્ટના માર્ક્સ 20 છે. એટલે તમારે સેમિસ્ટર દરમિયાન લેબ મેન્યુઅલ આપવામાં આવશે અને લેબ મેન્યુઅલની અંદરથી તમારે આ જેટલા બી પ્રેક્ટિકલ્સ દેખાય છે પ્રેક્ટિકલ્સ તમારે લખવાના છે અને એટ ધ એન્ડ ઓફ સેમિસ્ટર તમારી જે કોર્સ ફાઇલ છે or તમારું જે ટર્મ વર્ક છે એ સબમિટ કરવાનું છે. એ તમે સબમિટ કરશો એટલે તમને 20ની અંદરથી માર્ક્સ આપશે અને જ્યારે સબમિશન હશે ત્યારે તમારે વાઇવા પોર્શન આવશે જેના 30 માર્ક્સ છે. એ 30 માર્ક્સની અંદરથી તમને એન્ડ સેમિસ્ટર એક્ઝામના છે તો તમને 30 માર્ક્સ ત્યાંથી મળશે. હજુ નીચે સ્ક્રોલ કરશો તો તમને જે ડિટેલ્ડ સિલેબસ છે એના વિશે વધારે માહિતી મળશે અને તમને આ પેજ નંબર 7 છે ત્યાં આગળ આ સિલેબસ ફિનિશ થઈ જશે. હવે જે લેબ મેન્યુઅલ છે એ લેબ મેન્યુઅલ ઓલરેડી DTE પ્રોવાઈડ કરી દીધી છે. જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનની અંદર હું એ લેબ મેન્યુઅલ અટેચ કરી દઈશ તો તમે ત્યાં આગળથી લેબ મેન્યુઅલ ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.